ડભોઈથી કરણી જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ। કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાના કારણે એક ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ। સદનસીબે સ્થાનિક લોકોની સમયસૂચકતાના કારણે કારમાં સવાર બે વ્યક્તિઓનો જીવ બચી ગયો છે। આજે વહેલી સવારે એક ઇકો ગાડી કરનેટ તરફથી આવી રહી હતી। આ દરમિયાન સામેથી આવતા એક બાઇક સવારને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈપણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે કાર સીધી કેનાલમાં ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી। સ્થાનિકો બન્યા દેવદૂત। ગાડી કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી। અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ બંને સામાન્ય ઈજાઓ પહોંચી, પરંતુ એક મોટી જાનહાનિ ટળી। નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ। આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી। અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ વાહન ચાલકો જીવના જોખમમાં મુકાય છે। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે। જો આજે લોકો સમયસર ન પહોંચ્યા હોત તો બે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોત। તંત્ર હવે જાગે। એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ હવે જોવાનું એ રહ્યું કે અકસ્માત બાદ પણ નર્મદા નિગમનું સફાળું જાગી રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે।